નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે રાજપૂત શાસકો વિશેની વાત કરી. રાણા સંગ્રામસિંહ, રાણા પ્રતાપ, દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી. હવે પછીની વાત એટલે મુઘલ સામ્રાજ્ય તરફ પાછા આપણને લઈ જાય છે અને એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે શીખવાનું છે. મુઘલ શાસકોનો સમયગાળો આપણને ખબર છે 526 થી લઈ 1707 લગી આ મુઘલોનું સામ્રાજ્ય હતું. બાબર, હુમાયું, અકબર, જહાંગીર, સલીમ તરીકે જે ઓળખાય છે, શાહજહાં અને ઔરંગઝેબ. 6 શાસકો વિશેની વાત આપણે કરી અને ત્યાર પછી રાજપૂતો વિશેની વાત કરી. હવે આ 6 શાસકોના સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી, વહીવટ કેવો હતો એના વિશે આપણે શીખવાનું છે. જોઈએ, મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. વ્યવસ્થિત શાસન વ્યવસ્થા કોનાથી ચાલુ થઈ તો કે અકબર દ્વારા. સ્વાભાવિક છે ભાઈ, બાબર 5 વર્ષ 4 થી 5 વર્ષ રહ્યો. હુમાયું છે એ રખડતો ભટકતો શાસક કહેવામાં આવે છે અને અકબર આવ્યો એટલે 49 વર્ષનો સમયગાળો છે, એટલે વ્યવસ્થિત શાસન વ્યવસ્થા ત્યારથી ચાલુ થઈ. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતો અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ બોલાવવામાં આવતી. સૌથી મહત્વની વ્યક્તિ કોણ તો કે રાજા અકબર અને એનું મંત્રીમંડળ. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ હતા. સર્વોચ્ચ સેનાનો સેનાપતિ કોણ તો કે રાજા ખુદ અને સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ તો કે રાજા ખુદ. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. બાદશાહ અને મંત્રીમંડળ વચ્ચે તાલમેલ રાખવા માટે, વાતચીતના સુલેહ માટે વજીર પ્રધાનની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીર કુલ કહેવામાં આવતો અને નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. વજીરને શું કહેવાતું તો કે દીવાને વજીરે કુલ કહેવાતો અને તે શું કરતો, નાણાં અને મહેસૂલની વ્યવસ્થાનો વડો હતો. નાણામંત્રી કહેતો તો ઈ અને પ્રધાન કહેતો પણ એ જ. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારી નિમણૂક કરતી. સેનાનો વડો મીરબક્ષ, જેને સેનાપતિ આપણે કહીએ છીએ, કહેવામાં આવતો. એ શું કરતો હતો કે સેનાની ભરતી કરતો અને એની અધિકારીઓ પણ નિમણૂક કરતો. સૈનિકોની પસંદગી કરવી, તાલીમ આપવી અને એની નિમણૂક કરવી. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. ગુપ્તચર જાસૂસી તંત્ર છે એનું ધ્યાન પણ રાખતો. કોણ તો કે મીરબક્ષ. મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો વાક્યાન્વિસ તરીકે ઓળખાતા. ગુપ્તચર તંત્ર ક્યાં નામે ઓળખાતું? વાક્યાન્વિસ નામે છે એને ઓળખતા, કે જેના દ્વારા છે વહીવટી તંત્રની કામગીરી કરવામાં આવતી. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો. સમ્રાટની અંગત જરૂરિયાતો, દૈનિક જરૂરિયાતો જે આપણે કહીએ છીએ, શોખ, પસંદ, નાપસંદ, આ બધી વસ્તુઓ ધ્યાન રાખે વ્યક્તિ રાખવામાં, જેને મીરે સામાન નામનો વિભાગ કહેવામાં આવતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાજી રહેતો. સરકારી કારખાનાઓ, જે રાજાની આવકની જે અલગ અલગ વિભાગ છે અને સરકારી કારખાના કહેવાય, એનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો પણ વડો કોણ હતો? કાજી. કાજીથી ઉકેલ ન આવ્યો તો કોણ? છેલ્લે સમ્રાટ. દરેક બાબતમાં સૌથી શ્રેષ્ઠ પદ કોને આપવામાં આવતું તો કે સમ્રાટ, મુઘલ સામ્રાજ્યના શાસકને. અને એ શાસક અકબર હોય કે પછી જહાંગીર હોય કે પછી શાહજહાં હોય કે પછી ઔરંગઝેબ હોય, સૌથી શ્રેષ્ઠ પદ કોનું રહેતું તો કે રાજાનું છે એ રાખવામાં આવતું. હવે પછી જોઈએ તો મહેસૂલની વ્યવસ્થા કેવી હતી, કઈ રીતે મહેસૂલનું કામ કરવામાં આવતું તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. મેં પહેલા જ વાત કરી, જમીન મહેસૂલ દરનો કોષ્ટક કોણે શરૂઆત કરી હતી તો કે શેરશાહ સૂરીએ કરાવી હતી ટોડરમલની મદદથી. એ મહેસૂલ વ્યવસ્થાનું જે યશ કોને યોજાય છે? અકબરને યોજાય છે, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. માનસબદારી કહેવામાં આવે છે, પણ અહીંયા આપણને આપેલું છે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો રહેતો. 1/3 એટલે ત્રીજો ભાગ. રાજપૂત દરમિયાન કેટલો હતો? 6ઠો ભાગ મહેસૂલ હતું, જ્યારે અહીંયા કેટલું છે? 3જા ભાગ જેટલું મહેસૂલ છે લેવામાં આવતું. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. જેવી જમીન એવું મહેસૂલ, આવું કોણે નક્કી કર્યું હતું? ટોડરમલ. કોના સમયમાં હતો? શેરશાહ સૂરી. પછી કોણ આવ્યો? હુમાયુન. પછી કોણ આવ્યો? અકબર. 3 રાજા બદલી ગયા, પણ ન્યાય વ્યવસ્થા, મહેસૂલ વ્યવસ્થાનો વ્યક્તિનું એ કોણ? ટોડરમલ. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. સેના સાથે અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી, કારણ કે સેનાને પણ પગાર આપવો પડે અને મહેસૂલ છે કેટલો આવે છે, આવક અને જાવક બેનો હિસાબ રાખનાર વ્યક્તિ છે કોણ હતો તો કે મનસબદારી, જેને આપણે ટોડરમલ કહીએ છીએ. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી.
મનસબદારી નામ કઈ રીતે પડવામાં આવ્યું? તો કે મનસબ એટલે જાગીર, જાગીર એટલે રાજાની જે સંપત્તિ હોય, અને મનસબદાર એટલે શું? તો કે જાગીરનો વડો. રાજાની જે જાગીર છે, જે સંપત્તિ છે, એનો વડો કોણ? મનસબદારી કહેવામાં આવતો. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. મહેસૂલ પણ એને જ ઉઘરાવવાનું અને કાયદો અને વ્યવસ્થા પણ એ જાળવતો. કેટલી આવક છે, કેટલી જાવક છે, જમીન મહેસૂલ કેટલો આવે છે, કેટલો પગાર તરીકે ચૂકવવામાં આવે છે, આ સંપૂર્ણ વ્યવસ્થા કોને હતી? મનસબદારને હતી, અને જે મનસબદારી તરીકે ઓળખવામાં આવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું, જાગીર પ્રમાણે એને સૈન્ય પણ આપવામાં આવતું, જેના કારણે કોઈ જગ્યાએ જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકે. તે તેના વિસ્તારોનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. જે વિસ્તારનું મહેસૂલ એકઠું કરતો એનો એ જજ, ન્યાયાધીશ પણ એ ઓળખાતો. એનાથી ઉકેલ ન આવે તો રાજા સુધી વાત પહોંચતી. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મહેસૂલ વ્યવસ્થાપક એકને એક જગ્યા ઉપર ટકી રહેતો નહીં, કારણ કે મુઘલ સામ્રાજ્ય છે, મુઘલ શાસકો છે, અમુક સમયે બદલી કરી નાખે, જેના કારણે એ મનસબદારી છે અહીંયા પોતાની રાજાશાહી ન ચલાવી શકે, મનમાની ન કરી શકે, એટલે ચોક્કસ સમય એની બદલી પણ કરાવી નાખે. અત્યારે જે વડાપ્રધાન મુખ્યમંત્રીની બદલી થાય છે એ રીતે, એટલે કે ચૂંટણી દ્વારા બદલી થાય છે. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વની અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. વિચાર કરો, એ સમયગાળા દરમિયાન મનસબદારની વ્યવસ્થા છે વિશ્વમાં સૌથી અનોખી, અલગ હતી. બદલી કરતું રહેવાનું, ન્યાય વ્યવસ્થા જાળવી રાખવાની, મહેસૂલ ભેગું કરવાનું, આવક જાવકનો હિસાબ રાખવાનો. એ મનસબદારની વ્યવસ્થા કેવી હતી? અનોખી, અને સૌથી વધારે વેતન પણ એ સમયગાળા દરમિયાન આ મનસબદારને આપવામાં આવતું હતું. એ મુઘલોની મહેસૂલ વ્યવસ્થા હતી. હવે જોઈએ તો મુઘલોની સંસ્કૃતિ. મુઘલકાલીન એટલે મુઘલોનો સમયગાળો, જેને મુઘલકાલીન સમયગાળો કહેવામાં આવે છે. કયો સમયગાળો? 1526 થી 1707. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. મુઘલોના સમયગાળા દરમિયાન લોકોની જીવન જીવવાની રીત કેવી હતી એને કહેવાય મુઘલકાલીન સંસ્કૃતિ. જોઈએ મુઘલકાલીન સંસ્કૃતિમાં, મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. મુઘલકાલીન જે પણ કાંઈ સંસ્કૃતિ છે એમાં બહુમુખી ધર્મનો જે વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. મુઘલોમાં ખાલી મુસ્લિમ ધર્મને જ પ્રાધાન્ય હતું એવું નથી, હિન્દુ અને મુસ્લિમ બે સંસ્કૃતિને છે એ મહત્વ આપવામાં આવતું. મેં પહેલાં જ વાત કરી કે અકબર છે એ દરેક ધર્મને મહત્વ આપનાર વ્યક્તિ હતું, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ બે પ્રમુખ ધર્મ છે જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુઘલોની સંસ્કૃતિ હતી. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી, કારણ કે એમાં ખાસ કરીને મુઘલોનો મહાન શાસક શાહજહાં સૌથી વધારે સ્થાપત્યો એના સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા હતા, એટલે એને ઘણા બધા કિલ્લાઓ છે બંધવેલા હતા, મહેલોની સ્થાપના કરેલી હતી, દરવાજા બંધવાયેલા હતા અને મસ્જિદોની રચના પણ એના સમયગાળામાં કરેલી હતી. હવે જોઈએ તો એ મુઘલોની સંસ્કૃતિમાં કયા કયા સ્થાપત્ય નિર્માણ કરવામાં આવ્યા તેના વિશેની માહિતી. તો સૌપ્રથમ જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. મુઘલ સામ્રાજ્યનો સ્થાપક એટલે બાબર. આગ્રા અને લાહોરમાં છે બગીચા બંધાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. શેરશાહ સૂર્યવંશનું છે, જે મુઘલ સામ્રાજ્યમાં ગણી ન શકાય, પણ એ સમયગાળા દરમિયાનના જે શાસકો છે એને ક્યાં ક્યાં બાંધકામો કરાવ્યા હતા. તો એ સાસારામમાં મકબરો બંધાવ્યો હતો શેરશાહે, અને દિલ્હીમાં એને મસ્જિદ પણ બંધાવેલી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. અકબર જે ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર છે અહીંયા કિલ્લો બંધાવ્યો હતો, અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો પણ કરાવ્યા હતા. આગ્રાથી 36 કિલોમીટર દૂર એટલે સિકરીના પર્વત ઉપર ફતેહપુર સિકરી છે, વિશિષ્ટ બાંધકામો એમાં કરાવેલા હતા. જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો સૌથી ભવ્ય અને વિશાળ છે. અકબરે ગુજરાત ઉપર વિજય મેળવી અને પોતે છે એ ગુજરાત વિજયની યાદમાં છે એ દરવાજાનું નિર્માણ કરાવેલું છે. બુલંદ દરવાજો જામા મસ્જિદની દક્ષિણ દિશાએ આવેલો છે ફતેહપુર સિકરીમાં. સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. અકબરે બંધાવેલા સ્થાપત્ય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. અકબર પછી એનું સંતાન આવ્યું એટલે કોણ? તો કે જહાંગીર. અને બાંધકામમાં સંગેમરમરનો વધારે ઉપયોગ કરેલો હતો. એવું ખાસ પ્રકારનું વિશિષ્ટ બાંધકામ છે એના સમયમાં થયેલું હતું. હવે સલીમ પછી શાહજહાં આવે છે, બાંધકામોનો જનક એટલે શાહજહાં.
શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્ય યુગનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. મુઘલ સામ્રાજ્યનો સ્થાપત્ય એટલે બાંધકામનો સૌથી સારામાં સારો યુગ એટલે કયો હતો કે શાહજહાંનો સમયગાળો. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવેલું હતું. શાહજહાંએ પોતાના નામ ઉપરથી શાહજહાંબાદ નામનું આખું શહેર પણ વસાવેલું હતું. આ ઉપરાંત વિશ્વની અજાયબી સમાન તાજમહેલ, મોતી મસ્જિદ અને લાલ કિલ્લાનું નિર્માણ પણ કરાયેલું હતું. લાલ કિલ્લો ભારતના સ્થાપત્યના ધરોહરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી અહીંયા ધ્વજવંદન કરવામાં આવે છે. લાલ આરસ પહાણમાંથી આખો લાલ કિલ્લો બનાવેલો છે, જેમાં દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ, હયાત બક્ષ બાગ જેવા બગીચાઓ આવેલા છે. અને પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ છે એને કરાવેલું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. મુઘલ સામ્રાજ્યની વિનાશ તરફ લઈ જનાર શાસક એટલે અંત તરફ લઈ જનાર શાસક કોણ? તો કે ઔરંગઝેબ. એને પોતાની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તાજમહેલને પણ એક બાજુ મૂકી શકે એવો આ રાબિયા ઉદ દૌરાનનો મકબરો છે. ઔરંગઝેબના પિતા શાહજહાંએ છે તાજમહેલ બંધાવેલો અને ઔરંગઝેબે છે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવેલો હતો. તાજમહેલ જેવો જ કલાત્મક છે. આ હતી સ્થાપત્ય કલા વિશેની માહિતી કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન કયા કયા સ્થાપત્ય બંધાવવામાં આવેલા છે. બહુ લાંબુ લિસ્ટ બને છે. અહીં આપણને મહત્વના સ્થાપત્ય સ્મારકો જ આપેલા છે. હવે જોઈએ તો ચિત્રકલા વિશેની માહિતી. કારણ કે મુઘલ શાસકો ચિત્રકલાના શોખીન હતા, એટલા માટે કયા કયા ચિત્રકલા એના સમયમાં સ્થાપિત થઈ તેના માટે જોઈએ તો મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. સ્વાભાવિક છે, એક પછી એક શાસકો ચિત્રકલા સંગીતકલાને પસંદ કરતા, તો ચિત્રકલાનું ટોચનું સ્થાન એ સમયગાળા દરમિયાન હતું. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. જહાંગીરના સમયમાં આ ચિત્રકલા છે એ સૌથી ટોચ ઉપર પહોંચેલી હતી. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા. મુઘલ રાજાને ખબર પડે કે આ રાજ્યમાં કોઈ ઉત્તમ ચિત્રકાર છે અથવા આ વિદેશી ચિત્રકાર છે, તો પોતાના રાજ્યમાં એને આમંત્રણ આપતા, પોતે અને એની પાસે ચિત્રનું સર્જન કરાવતા. અકબરના સમયમાં બે ચિત્રકાર છે. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. અકબર મુઘલ સામ્રાજ્યનો મહાન શાસક, એની પાસે બે ચિત્રકાર હતા, જસવંત અને બસાવન. નામ ખાસ યાદ રાખજો, જસવંત અને બસાવન અકબરના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો છે દોરાવેલા હતા. એને જે પણ કહે છે મહાભારતના અનુવાદ કરેલા પુસ્તકો, ચિત્રકળાની સ્થાપના છે એને કરેલી હતી. કોને? તો કે જહાંગીરનો જે ચિત્રકાર છે મંસૂર. અકબર પાસે જસવંત અને બાસવંત, જ્યારે જહાંગીર પાસે મંસૂર. ફારસી ભાષાની કથાઓ, મહાભારતના અનુવાદ પુસ્તકો અને સુંદર ચિત્રો દોરેલા હતા. જહાંગીરનો જે ચિત્રકાર છે મંસૂર, એ ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. એને જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. વિચાર કરો, જહાંગીરને એટલું બધું ચિત્ર પસંદ હતું કે ચિત્રશાળાની સ્થાપના કરાવેલી હતી. ત્યાં અલગ અલગ ચિત્રો છે પોતે એકઠા કરતો અને પ્રદર્શન પણ યોજતો. આ સમયે રાજસ્થાન રાજ્ય, ગુજરાત રાજ્ય, પંજાબ રાજ્ય, હિમાચલ પ્રદેશ રાજ્ય અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયેલો. ખાલી મુઘલ શાસકો જ ચિત્રકલાના શોખીન હતા એવું નથી. સાથે સાથે દક્ષિણ ભારતના રાજાઓ છે એ પણ ચિત્રકલાના શોખીન હતા. એટલે એ સમયગાળા દરમિયાન ચિત્રકલાનો વિકાસ અહીંયા પણ થયેલો હતો. ચિત્રકલા પહેલા સ્થાપત્ય કલા જોઈ મુઘલોની, ચિત્રકલા જોઈ, અને હવે જોઈએ તો સાહિત્ય કલા. કયા કયા પુસ્તકો, ગ્રંથોનું નિર્માણ એના સમયમાં થયેલું હતું. તો જોઈએ સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. સાહિત્યના પોષક એટલે પ્રોત્સાહન આપનાર, એને રચના કરાવનાર. તેઓ સારા લેખકો હતા. સાથે સાથે સારા લેખકો લખવાનું કામ પણ કરતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ. ફારસી ભાષા, અરબી ભાષા, હિન્દી ભાષા અને ભારતીય ભાષામાં ઘણા બધા સાહિત્યની રચના થઈ. વ્યાપક એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં. કારણ કે જે સમયગાળો છે એ શાંતિનો સમયગાળો હોય, એ સમયગાળામાં સાહિત્યની રચના વધારે થઈ શકે. તો ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય શાંતિના સમયગાળા છે, તો ત્યારે સાહિત્યની વધારે રચના થઈ હતી. મુઘલ સામ્રાજ્ય છે શાંતિનો યુગ છે, એટલા માટે ત્યારે પણ વધારે સાહિત્યની રચના કરવામાં આવેલી હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. અબુલ ફઝલ અકબરના 9 રત્નમાંનું એક રત્ન. અકબર પાસે 9 રત્ન હતા.
રાજા માનસિંહ છે, ટોડરમલ છે, પછી વિનોદી મુલા દોપિયા છે, મહેશદાસ બિરબલ છે, કવિ ફૈજી છે, આવા 9 વ્યક્તિઓ હતા. હકીમ હમામ જેવા વ્યક્તિઓ કે જેનામાંથી એક એટલે અબુલ ફઝલે અકબરનામા ગ્રંથની છે એ રચના કરેલી છે, જીવનકલા કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કરેલો હતો. મહાભારતનો અનુવાદ પણ અબુલ ફઝલે કરેલો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય આ સમયગાળા દરમિયાન રચાણું. હિન્દુ ધર્મ અને એમાંય વૈષ્ણવ પંથ એટલે ભગવાન શ્રી કૃષ્ણને માનનાર, શૈવ પંથ છે એ શિવને માનનાર અને વૈષ્ણવ છે એ કૃષ્ણને માનનાર, એના કૃષ્ણ ભગવાનના જીવન પર ઘણી બધી સાહિત્ય છે એ રચાણું હતું. એમાં આપણને ખ્યાલ જ છે શ્રી હર્ષે જે પણ કાંઈ અલગ અલગ શિશુપાલ વધ જેવા નાટકો છે એ લખેલા હતા, મહાકવિ માઘે, પછી નેષદ ચરિત, પછી નળ દમયંતીની કથા, આ અલગ અલગ સાહિત્યની રચના થઈ છે. મરાઠીમાં એકનાથ અને જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરેલી હતી. મરાઠી ભાષામાં એકનાથ છે, પછી જ્ઞાનેશ્વર છે, રામદાસે છે એ સાહિત્યની અલગ અલગ રચના છે કરેલી. તેવા ઘણા બધા સાહિત્યની રચના પણ આ મુઘલ સામ્રાજ્ય દરમિયાન કરવામાં આવેલી હતી. હવે જોઈએ તો છેલ્લી કલા એટલે સંગીત કલા. અકબર સંગીતનો જ્ઞાતા હતો, સંગીતનો જાણકાર, જ્ઞાતા એટલે જાણતો હોય એવો. તેના 9 રત્નમાંથી તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. અકબર પાસે 9 રત્નો હતા, 9 એવા મંત્રીઓ જેને 9 રત્ન કહેવામાં આવે છે. પેલો છે એ રાજા માનસિંહ, બીજો છે એ ટોડરમલ, ત્રીજો છે એ અબુલ ફઝલ, ચોથો છે વિનોદી મુલા દોપિયા, પાંચમો છે મહેશદાસ બિરબલ, છઠ્ઠો કવિ ફૈજી, સાતમો તાનસેન જેવા 8 કે 9 છે એ રત્નો એની પાસે હતા. જેવા અનેક રાગોની પણ રચના કરેલી હતી. તાનસેન છે દીપક રાગ, મલ્હાર રાગ, આવા બધા રાગો છે એ જાણતો હતો. અને મલ્હાર રાગ આવે એટલે આપણે નરસિંહ મહેતાને પણ યાદ કરીએ છીએ કે એને ગાયેલો અને વરસાદ આવેલો. એ તાના અને રીરી નરસિંહ મહેતાની પૌત્રીઓ છે, એ પણ આ રાગની જ્ઞાતા હતી. એટલે એ સમયગાળા દરમિયાન સંગીત કલા છે એ પણ ખૂબ જ પ્રખ્યાત હતી. હવે પછી જોઈએ તો આ પાઠના સમાપન તરફ. મધ્યયુગીન દિલ્હી દર્શનના આ પાઠનો છેલ્લો ટોપિક સમાપન એટલે કે પૂર્ણાહુતિ. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકાયેલું. શરૂઆત થઈ હતી ઈસવીસન 1526માં, બાબરે પાયો નાખ્યો હતો અને એ જ મુઘલ સામ્રાજ્ય 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન એટલે કે વિનાશ તરફ જાય છે. સૂર્યનો ઉદય થયો હતો 1526માં, મુઘલ સામ્રાજ્યનો સૂર્ય, અને એ જ સૂર્ય ઈસવીસન 1707માં અવસાન પામે છે એટલે કે સામ્રાજ્ય પૂરું થાય છે. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. મુઘલોમાં કોઈ એવો શક્તિશાળી શાસક નહોતો. રાજા તો ઘણા હતા, શાહ આલમ, પછી શાહ આલમ બીજો, પછી અકબર બીજો, શાહજહાં બીજો, એવા ઘણા મુઘલ શાસકો થઈ ગયા, પણ એમાં કોઈ બહાદુર ને શક્તિશાળી શાસક હતો નહીં. એના કારણે ભારત છે નાના મોટા રાજ્યોમાં છે એ વહેંચાઈ ગયું. જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્ય, મરાઠા રાજ્ય, પંજાબનું શીખ સામ્રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. મુઘલો પછી જે ભારત દેશ એક સાથે વહેંચાયેલો હતો એ ભારત દેશ છે કઈ રીતે અલગ અલગ ટુકડામાં વહેંચાઈ ગયો, તો એક પહેલું તે મુઘલોના નિર્બળ શાસકો, દિલ્હીની આજુબાજુનો વિસ્તાર, બીજું હૈદરાબાદનું નિઝામનું સામ્રાજ્ય જેના વિશે ધોરણ 8માં તમે ભણશો, બંગાળ બિહારના નવાબો, રાજપૂતના રાજપૂત રાજ્ય કે અકબરનું સામ્રાજ્ય પૂરું થતાં ફરીથી સત્તા ઉપર આવે છે. પછી મરાઠા સરદારો, છત્રપતિ શિવાજીનું સામ્રાજ્ય, પંજાબના શીખ મહારાજા રણજીતસિંહનું સામ્રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા. મોટું સામ્રાજ્ય પૂરું થયું એટલે એકબીજા રાજાઓ એકબીજા સાથે બિલાડીની જેમ લડતા ઝઘડતા રહેતા અને સામ્રાજ્ય નાના મોટા થયા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. જેના કારણે છે લડાઈના કારણે છે નિર્બળ પોતે છે એ બનતા રહેતા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનું સેવા લાગી. એકબીજા સાથે લડાઈ કરવા લાગ્યા અને એના કારણે યુરોપથી આવેલી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં રાણી એલિઝાબેથના સમયમાં એની સ્થાપના થઈ હતી. 1608માં પ્રથમ અંગ્રેજ વહાણ હોકિન્સના સમયમાં આવે છે. જહાંગીર પાસે વેપારની પરવાનગી માગે છે, જહાંગીર આપતો નથી. ટોમસ રો આવે છે અને ટોમસ રોને પરવાનગી મળી જાય છે અને એ જ અંગ્રેજોની વ્યાપારી કંપની છે એ ભારતમાં રાજા બનવાના સ્વપ્નો છે એ જોવા લાગી અને અંતેના સ્વપ્નો છે એ સાકાર થયા અને અંગ્રેજ શાસન છે
એ 1707 પછીના સમયગાળામાં ભારતમાં ચાલુ થયું. એના વિશેની માહિતી તમે આગળના ધોરણમાં ભણશો.